રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મેઘવાર સેવા સમાજ દ્વારા ભારતની ધરોહર બુદ્ધ ભૂમિ હોય ત્યારે ધોરાજી મેઘવાર સેવા સમાજ દ્વારા આક્રોશભેર આવેદનપત્ર આપેલ, જેની માંગ એ હતી કે બૌદ્ધ ગુરુ પૂર્ણિમાને દિવસે જાહેર રજા આપે તેવી માંગ સાથે આક્રોશભેર આવેદનપત્ર અપાયું હતું. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. અન્ના સોંદરવા મેઘવાર સમાજના પ્રમુખ આજરોજ તારીખ 29/8/2026 શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં આજે બૌદ્ધ ધર્મના ભગવાન ગૌતમ બુદ્ધની જે રજા છે એ રજાને ગુજરાત સરકાર દ્વારા મર્યાદિત કરેલ છે, રાખેલ છે. એને આપણે કાયમી રજા કરવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવેલ છે. એ આવેદન મુજબ આપણે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ આવેદન આપી અને આ રજાને જાહેર રજા, લોક રજા જાહેર કરવા આગામી બુદ્ધ પૂર્ણિમા માટે અમે આવેદનપત્ર આપેલ છે. યોગેશભાઈ ભાષા, સામાજિક કાર્યકર, ધોરાજી. આજરોજ ડેપ્યુટી કલેક્ટર સાહેબને ભગવાન ગૌતમ બુદ્ધની જન્મજયંતિ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ગુજરાતની અંદર જાહેર રજા જે મરજિયાત છે ફરજિયાત કરવા માટે મેઘવાર સમાજ ધોરાજી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ બુદ્ધ પૂર્ણિમા એટલે કે ગૌતમ બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ સહિતનો ત્રિવેણી સંગમ છે. અને આજના દિવસે જો ગુજરાતની અંદર જાહેર રજા ન હોય તો ખરેખર આ ભારત ભૂમિ માટે શર્મલાયક છે. કારણ કે આ દેશ એ બુદ્ધની ભૂમિથી ઓળખ પામેલો છે. ભારત રાજ્યના કોઈ પણ રાજકીય નેતાઓ હોય કે ઉદ્યોગપતિઓ હોય, જ્યારે દેશની બહાર જાય છે અને ભારતની ઓળખ આપવા માટે આગળ આવે છે ત્યારે પોતે આ ભારત એટલે બુદ્ધની ભૂમિથી સંબોધિત કરે છે. તો જો ભારત બુદ્ધની ભૂમિ હોય ને ભારત બુદ્ધની ધરોહર હોય તો ગુજરાતની અંદર પણ બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા હોવી જોઈએ એવી અમારી માંગણી હતી, જેને લઈને અમે મેઘવાર સમાજ દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું.